ચાલો ભાઈ ડોમમાં પૂગી ગયા છે અત્યારે ભજનનો કાર્યક્રમ છે કલાકાર આવશે એટલે બતાવવામાં આવશે તો ચાલો હાલ આપણે આ લોગને અહીં જોઈન કરી દઈએ અને આપણે ડાયરાનો કાર્યક્રમ આખો આપણે આપણું હૃદયથી હાર્દિક સ્વાગત કરે છે તાળીઓના નાદ સાથે વધાવ્યો સ્વાગત છે અને બધાએ મારી સાથે પ્રેમ ભાવથી બંને હાથ ઊંચા કરીને પ્રભુનો જયનાદ કરીએ એકવાર જોરદાર જય બોલાવીએ ત્યાર પછી આપણે શરૂઆત કરીએ પ્રેમ શ્રી કૃષ્ણ લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય આય શ્રી ખોડિયાર માતની જય સત્ય સનાતન ધર્મની જય अपने अपने माता पिता गुरुदेव की जय हरि ओम नमः पार्वती पति हर हर महादेव 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 पृथ्वीना मालिक તમે રે ચારો તો હે જી મેં તરી રામ તરી હે જી તરી હે ગુરુજી હો હે ગુરુ તાર પાર ન પાયો હે ન પાયો मालिक तुम्हें तारो तो यदि मैं तरी मालिक तुम्हें तारो तो यदि मैं तरी राम शिव ने भजो जीवन रात भोला ने भजो जीवन शिव ने भजो जीवन रात हे दादा ने तुमने भजो जीवन रात शिव ने भजो जीवन रात भोला ने तुमने भजो जीवन रात शिव ने भजो जीवन भजो 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 हर 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 આની સાથે બેઠા છે એવું લાગે બધાય મારી સાથે બધા તાળીઓનો સાથ આપજો બરાબર છે નગર में जोगी आया भेद कोई समझ न पाया आज बही तेरी माया वो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ
કિરણબેનને મારે નમ્ર વિનંતી કરવી છે. बोल कृष्ण कन्हैया लाल की जय, श्री रामचंद्र भगवान की जय, अपने अपने माता पिता की जय, अपने अपने गुरुदेव की जय. સરસ મજાનું કાર્ય અને શરૂઆત કરતા પહેલા યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા જે શિવ કથાનું આયોજન અને એમાં પણ ભવ્ય લોક ડાયરો મારી કાઠિયાવાડમાં કોક દીવો પડે ભગવાન હે તારા એવા રે કરું સન્માન રે, અરે તને સ્વર્ગે ભૂલાવી દઉં શામળા. વધારે સમય ના લેતા ખાસ શરૂઆતમાં કીધું કે અરે ઝોલી મેરી ભર દે મહાદેવ મેરી ભર દે ભર દે ભર દે ભર દે, આમાં ઝોલી મેરી ભર દે પાર કર દે, ઝોલી મેરી ભર દે ઓ
જય હો શંકરા આદિનાથ શંકરા જય હો શંકરા આદિનાથ શંકરા ત્યારે મારે કાનુડાની વાત કરવો છે રાધાનો દશા શબરીનો છે અરે રાધાનો અરે માખણનો મારી સાથે તાળીઓ સાથે સાથ આપવાનો છે માખણનો એ માખણનો છોડ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એ દ્વારિકાનો રાત મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે હજી આ યોગી ચોકના કોપડામાં થોડો અવાજ ઓછો લાગે છે મને ફરીવાર આપણે ટ્રાય કરીએ બધા બહેનોને પણ તમારે પણ ગાવાનો છે લીધો મણી હારા વાળો લીધો મણી હારા વાળો લીધો મણી હારા વાળો લીધો મણી હારા વાળો એ હોતો તને મારો લાજીવો મણી હારા અલા હોતો તને મારો લાજીવો મણી હારા જય કરશો જય આગળ
જુએ મળી આરા કરી જુએ મળી આરા કરી જુએ મળી આરા કરી જુએ મળી આરા તારી રાત કે હુલો તને મારા જીનો મણિયાર અલા હુલો તને છો માખણ ચોરતા ગલીએ ગલીએ છોડ ચલે છોડ માખણ ચોરતા ગલીએ ગલીએ છોડ દુનિયાનો નાનાર બની તું મગનો જગતો ડાકોરના ઠાકોર તમારે ગાવાનું છે ને ડાકોરના ઠાકોર ધાર્મિક ગાય હે તારા બંધ દરવાજા ખોલ 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 અમારું સુરત ડાકોરના ઠાકોર મારા ડાકોરના ઠાકોર બંધ દરવાજા ખોલ મારા શામળિયા થોડી ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા કિરણબેન નો વારો પૂરો છે અને આપણા ફેન જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ બેન કિરણબેન આપણા ગજેરા ફેન નો વારો આવશે મનસુખભાઈ વસોયાનો ટ્રસ્ટના આજના લોક ડાયરામાં લોક સંગીતથી આજે ખરેખર અદ્ભુત આ લોક સંસ્કૃતિની વાતો આપણા સંસ્કારોની વાતો હળવી શૈલીમાં જેમને સાંભળવા એક લાવો છે એવા અદ્ભુત અને અવિસ્મરણીય આદરણીય શ્રી મનસુખભાઈ વસોયા એકવાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ મનસુખભાઈ વસોયા એ ભાઈ માર્કેટમાં નામ તો છે તો ભાઈ આનું મારા વારામાં મને ખબર છે કોઈ નહીં આવે મારા વારામાં તો હું 51,000 વાળા આવે છે હા એક બે 51,000 વાળા 11,000 વાળા આવી જાવ લેવો લઈ લ્યો એ ભાઈ રાવ માં લઈ લ્યો પૈસા લઈ લ્યો ત્યારે પછી બધાથી લઈ લ્યો પૈસા હાટું દે ને થઈ તમારે કહેવાનું મારે ગાવું જ પડે એટલે હજી અહીંથી લેતા નથી પાછા જય હો બેનો બેહો ઘડીક વાર જિંદગી વહી ગઈ આપણે તો હું 15-20 મિનિટથી વધારે બોલીશ જ નહીં કારણ કે હજી તો આપણે બેનને અને આપણે ભાઈ નીરોભાઈ ને સાંભળવા લાવો છે મને સહન કરવો એ લાવો છે
લઈ લો સારી કોઈ લઈ લો વાંકા મળી જાવ ત્યાં તમે પણ હજરથી હું ઉભા રહો પૈસા હતું તો દખી થાય તેની ખરું કેમ આખો દી હેરાન થાય લઈ લો ત્યાંથી આમ તો તમારા પગમાં ત્યાં લઈ લો બધા પૈસા એમ ભાઈ હજી સાલો નથી આમાં પૈસાની તો નંબરિયા કિંમત પડે પિક્ચર બાકી છે હજી આખું જય હો પાછો જય હો લઈ લો આમ ઘાસ કામણી પરવા કપા વીણતા હોય એમ હા છોકરાઓને ગુદનો ખોરાક કરવો પડે એમ હા એવું થયું છે અલ્પેશ જઈ ગયો હોય ગયો ખાતરીઓ ન્યા છે આ ભાઈ મારું શૂટિંગ લે હું ઈ ભાઈ નું શૂટિંગ લઉં હા બોલો કૈલાસપતિ મહાદેવ રામચંદ્ર ભગવાનની બાલકૃષ્ણલાલની ઘનશ્યામ મહારાજની રામદેવપીર મહારાજની હનુમાનજી મહારાજની ગણપતિ મહારાજની કુળદેવી મહાતની ગૌ મહાતની મેઘ ભગવાનની માત પિતાની ગુરા દાદાની નમઃ પાર્વતી પદે હર 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 બેન કિરણ ને નીરવ ને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો સાજીના મિત્રોને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો અહીંયા જે સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે એના મા બાપને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો સેવા આપે એને તો વંદન છે પણ એના મા બાપને વંદન છે આ 65 વર્ષથી ઉપરના જેટલા વડીલો માતાઓ બેઠા હોય એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો જેટલા સાધુ સંતો હોય એને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો અને આ નાના નાના બાળકો સેવા કરી રહ્યા છે એ નાના બાળકોને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો અહીંયા સભ્યો બન્યા રૂમના દાતા બન્યા ગૌ સેવામાં દાન આપ્યું અહીંયા પૈસા આપ્યા આ તમામ સેવાના ભેગધારીઓને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો સ્વયંસેવકો જે સેવા કરે છે એને તો વંદન છે પણ આ કાર્યમાં નો નડે વધાવો ભાઈ નકર ઈ હોત ખીલા ખેહવી નાખે ભાઈ બુટાણી તું ખીલા ખોલતો બીજો કાઢે મને આ બાઈક વાળાને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો ફાઉન્ડેશન ભર્યું ફિટ કર્યું તો કાઢી નાખે અમુક અવલાટાની કપલી નું હોય પણ બેને એનું ગાયું એક ગીત મને કેવું બહુ મા બાપ થી મોટું કોઈ નથી આજ પૂંજાણા કાલ પૂંજા હે પૂંજાતા નથી એટલે જ આ ગોઠવવું પડે મા બાપ પેલું મા બાપ થી મોટું કોઈ નથી એ વાત નક્કી છે પણ મારે ઈથી એક આગળ મુદ્દો હું આમ સાંભળતો હતો મેં કીધું હાહુ હારા છે કોઈ મોટું નથી ને દીકરી બીએ કોણ કાકાઓ એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો હા હો તને કહું છું હાહુ હારા મોટું કોઈ નથી છોકરી તને કહું છું હા તે હાહુ હારા છે તો ઘરવાળો છે વાતો કરો છો એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો એટલે બેનુને ખાસ કહું છું હાહુ હારા મા બાપ થી મોટું કોઈ નથી છોકરો હાથ બાઈ કે તારા મા બાપ નું મારે શું એટલે બેનુને કહું છું તમારે હાહુ હારાથી મોટું કોઈ નથી ઈ હોત વિચારવું નથી કુમારને કહું છું તમારે હાહુ હારાનું ગોઠવું નકર હેરાન થઈ જાવ એટલે મા બાપ થી મોટું કોઈ છે નહીં પણ એમ હાહુ હારાથી નહીં મોટું કોઈ છે નહીં નકરા મા બાપ ની વાતો કર્યા કરી તો ક્યાંય વરે નહીં છોકરો એટલે હાહુ હારા હોય ને તો આપણે ઘરે લક્ષ્મી આવે અને લક્ષ્મી શુભ લક્ષ્મી બને મારે જે વાતો કરવી છે શું કરવું અમારે કદાચ ક્યાં તોડવાનું નથી અને તમે સૌ ત્યાં સુધી જ અમે છે તમારી પાસે ભગવાન ક્યાંક દીધા રાખશે તો જ અમારું સેટિંગ આવશે ને હુતળીમાંથી હવાટ અમારે ક્યાં સેટિંગ આવે આપણા કરતા આપણે સુખી થાય આ એન્કરને પણ જોરદાર તાળીઓના ગગડાટી વધાવો શું નામ તારું આ ગોપાલ દવે ને વધાવો બ્રહ્મ વાક્યમ જનાર્દન બ્રાહ્મણો જે બોલે છે સત્ય થાય છે
કહેવાનો મારો ભાવાર્થ આ કાર્ય આપણે ગૌધામ અને બાલવાટિકા 11 પ્રકલ્પો આપણે કરવાના છે અને આ બધાનો સહકારથી થાય અને તમામ ટ્રસ્ટી મંડળની ખૂબ જ સેવા છે. યાત્રા કરાવવી, વડીલોની સેવા કરવી, આ બધી ભાવના છે. એટલે મેં અહીંયા હું આવ્યો તો કથામાં ત્યારે મેં કીધું હતું વડીલો કે જેને સંતાન ન હોય એ મા બાપને હાસવવાનું, ગોઠવવાનું. સંતાન વાળું ગોઠવશો ને તો અહીંયા ભરાઈ જાય 500 બદલી 5000. કોઈને જોતા જ નથી. અને વૃદ્ધ મા બાપને મારી વિનંતી છે માપમાં રહેવું. નકર એ પાછા ઘણા છોકરાને આટો મુકાવી દેવા હોય. નકરો છોકરાનો રવાક હોય એવું નથી. મા બાપે ઘણા એવા હું સૌથી સારું છે, હું સૌથી સારું છે, પણ તો સટકો માયક લાગ્યું ભાંગી નીકળ્યું. હું સૌથી સારું છું તો સટકો. માયક છટકાઈ નીકળ્યું. રામકૃષ્ણ જેવા હાલ્યા ગયા છે તો હાલે છે સંસાર. ભાઈ આ દુનિયા હાલવાની છે. કોઈ એવું નહીં વિચારવાનું મારાથી કે હાલે. આમાં જે દાન દેતા હોય એને પણ મારી પ્રાર્થના છે તમે દાન દેશો ને ઈશ્વરની તમારી માથે કૃપા છે. તમે એવું વિચારજો કે સત્કાર્યમાં અમારી લક્ષ્મી જઈ રહી છે. આ ભગવાનની કૃપા હોય તો જ જઈ શકે. નગર હવારે ગોતવા જવા પડે, ન્યા વપરાય. ક્યાં હું તો હોય છે નક્કી નહીં પડખે કૂતરા હોતા હોય. આ તો હજારગાંવ શેઠાની વાત છે. અહીં તો એવું કોઈ છે નહીં. આ તો પલા માથેની વાત. એટલે બેનોની હાજરી છે એ બદલ વડીલોને વંદન સાથે તાળીઓના ગગડાટથી વધાવો. વડીલોને વધાવો બેનો. નકર નથી બૈરાવના દેતા રાતના પ્રોગ્રામમાં. હું કે હું ક્યાં ઉપડ્યું છો? નથી આવવા દેતા. અમુક ધર્મમાં ગામમાં કાનાણી સાહેબ પૈસા કોક દેતા હોય ને તો કપલીનું હુજે નથી આવતું. તમે રાષ્ટ્ર માટે દેતા હોય, આ કાર્યમાં દેતા હોય, આ કણે થયા એ બધાને જોરદાર તાળીઓના ગગડાટથી બતાવો. વહમું છો વાતું કરવી હેલી. પૈસા દેવા વહમાન. પૈસા દે તો પાછી કપલીનું કોક વાતું કરે. અહીંથી વાત નથી. અહીં કોઈ વાત કરતું થતો દરિયાની ઉનિકેની વાત છે. તો એમ કે સમજ્યા એ 2 નંબર ના હોય. એ 2 નંબર ના હોય પણ તું હાલા 8 નંબર ના ભરાય નહીં. આમાં જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. ભાઈ ઘણા જન્મે, ઘણા પ્રગટ થાય, ઘણા ઉત્પન્ન થાય. બોલો એને ઉતરી જ ન. એટલે કોઈ પણ કાર્યમાં મારે તમારે કઈ પૈસા આપીને તો સમજવાનું ઈશ્વરની મારી માથે કૃપા છે તો હું આ આપી શકું. નગર અપાય નહીં હો. અને ખૂબ સારી વાત છે. અને બીજી વાત મુદ્દાની છે પણ થોડો ફેર તો દાદા છે. હિમાલયમાં પાણી વાળવું ન પડે. ત્યાં તો અમુકા ભંભોટિયા ફૂટી જાય. અમુક આપણે એમ કેવું સ્નો બહુ પડ્યો, બરફ બહુ જામી ગયો છે અને ત્યાં પાણી ન વાળવું પડે. પણ ત્યાં એમ કદાચ કહી શકાય કે પાર્વતી ભોળાનાથમાંથી એવા પ્રેમ ને લાગણી ને ભક્તિથી ઓળખોળ હોય અને ભક્તિરૂપી ભાંગ વાગી હોય અને ગણપતિ મહારાજ નિંદા ન હોય, એ દુનિયાના અવગુણનો નાશ કરતા હોય. ગણપતિ મહારાજ દુનિયાના અવગુણનો નાશ કરતા હોય. આ વિચારધારા એમાં હોય. બનાવનાર વ્યક્તિની ભાવના આ હોય. પણ મેં તમે બહુ છૂટું કર્યું, છૂટા મૂક્યા કેસ. હવે ન્યા પાણી ન વાળવાનું હોય, ટાઢું બોળ છે એટલે થોડુંક માપ રખાય. દિનેશભાઈ ઢોલાએ 51 લાખ રૂપિયાનું હું અનુદાન નથી કેતો, આ વડીલોની સેવામાં આપ્યા છે. ને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ અને એમના મા બાપને હજારો વંદન સાથે તાળીઓના ગગડાટથી વધાવીએ અને એમના ધર્મપત્નીને તાળીઓના ગગડાટથી વધાવો. એ બેનની સહમતી હોય તો થાય, નગર કદાચ મા બાપની સહમતી હોય તો હું છે. નવા સેટિંગ આવે તમારા આધારે તમે જીવી છે. આ ભલે ને ગમે એટલી વાતો કરતા હો. અટાણના પાડોથી જો ખીજાઈ જાય તો અટાણના શંકરની તાકાત નથી, આગો પાછો થઈ જાય. પેલા શંકરની વાત નથી, અટાણના શંકરની. આશી વાત જો ખબર હોય આપણે પણ. હા ખરેખર. અને ઘીરે જ આવતા વાતાવરણ ખબર પડી જાય. તમારે તો
ત્યાં મારા બેન બાજુ જ માપે છે માઇનસ, એમાં બધાને આ તો ખબર પડી જાય એમ વાતાવરણ ગરમ છે માપે છે માઇનસ છે. આપણે ઘરે જઈ અને આપણે આમ જોઈ આપણા મિસિસ સામું, મિસિસ એટલે ઘરવાળી પત્ની, આમ આમ મિસિસ એટલે ઘરવાળી પત્ની અને આમ અર્ધાંગની ધર્મપત્ની અને બાયડી. અને ઘરે જઈને કે ક્યાં ગઈ શું છે, એટલે સમજવાનું 42.5 હીટ પકડી ગયેલું વાતાવરણ. અને ઘરે જઈને આપણે કઈ ક્યાં ગઈ હા બોલો શું છે રસોઈ હમણાં રોટલી છે બેસશું ઘડીક વાર બેસશો એટલે સમજવાનું 17 ડિગ્રી, નહીં ગરમ નહીં ઠંડુ, વૈષ્ણવા ગરમ નહીં, સવાર નહીં સાંજ બપોર નહીં, બાળક નહીં વ્રત જુવાર. અને ઘેરે જઈને કઈ ક્યાં ગઈ હા બોલો બધું શું છે બરફ ઓગળ્યા પછી ગરમ વરહતી પછી. વરહદી ઠંડુ હાલે પછી બધી ગજબ છે. એટલે અને મને જો આવો કાર્યક્રમ ભાઈ કર્યો છે આપણે ચેરિટેબલ ટ્રસ્ટ કે ભાઈ ઓની વસ્તી વધી જાય છે, ઓની વધી જાય પણ તમારે ઘોડિયું નથી બાજુ વધે ક્યાંથી? અમે બેન અમારું એક હાહલી જેવું માંડ 7-8 મહિને જન્મે એવું કાસું. આ કોક તો એવી રીતે છે ને કાચની પેટીમાં રાખીને મોટા કરવા પડે. એનું કારણ છે મનની વિચારધારા જ્યાંથી નબળી થશે ને અને સમાજ ધીમે ધીમે છે ભક્તને કે આને જરૂર છે જા ન્યા મેં તને આપ્યું છે તારે અહીંયા આપવાનું છે, તારે અહીંયા આપવાનું છે, આ રીતે કરશે. અને જિંદગીમાં કોઈ દી હયાત ઉપલાને ભેગા રાખશો, હયાત ઉપલાને ભેગા રાખશો તો સેટિંગ નહીં આવે. આટલા રૂમ બનાવો એટલા ન બનાવાય, એટલા બનાવવાનું પતી ગયું, એથી વધશે જ નહીં. ઘણા આપણે દાદાત્રી માણસો જોયા છે બાથરૂમની માલિકો જાય ને એવડી સ્ટોકોનો ખૂટો કરી ગયો નીકળી ગયો હોય ને નકર હરિયો આગા પાછો કરવો પડે ને, એ આપણે આમ ફેરવીને પાછું ઇન્ડિપેન્ડ ખાલીને પાછો આમ કરવો પડે નકર પાછો હરિયો ખુલે ને. મકાન બને હરિયો ન થાય. જિંદગીની માલિકો કોઈ દી નબળો વિચાર એ પેલું એ દીકરી એ બેન એ ભાણી બેન એ માસી એ સફાવાળા બેન બે જાઓ બેન બે જાઓ બેન તમારી માસી દીકરી છો બે જાઓ. 5-10 મિનિટ કોઈ હલ કર્યો. અને હું મસ્કરી નથી કરતો, તમે બેઠા છો તો અમે બેઠા છીએ, નકર અમારા બાપનું અહીં ક્યાં કાંઈ છે એવું નથી. મને ખબર છે હું ગાય બે કરી મારા પૈસા નાખવા આવશે જ માણસો, મને ખબર છે. અહીંયા માણસો બેઠા પબ્લિક નથી. મેળામાં પબ્લિક હોય માણસો હોય, કોઈ ત્રાસામાં સીડ્યા હોય, કોઈ સકડીએ સીડ્યા હોય, કોઈ આમ હાકડીએ સીડ્યા હોય, પણ ન્યા ક્યાં પાછું હોય નહીં, ન્યા ક્યાં જોયું જાય. એ ભાઈ માઇક વાળો હારો છે ને જોરદાર કવિનો ગગડાથી બતાવો. અને 4 વર્ષ પહેલા હું માઇકને મળ્યો ને ભાઈ બુટાણી એક છોકરાએ માઇક વાળા છોકરાને મોકલ્યો. મારા કાનમાં એની છોકરો કે તારા બાપનું શું? હવે 5000 માણસ બેઠા હતા, મારે શું કેવું એને મેં કીધું. અને બીજે દી મેં માઇક્રોફોન ને ઘોડી વસાવી લીધા. હવે માઇક વાળા હારા છે એટલે માઇક્રોફોન ને ઘોડી હું ઠેલામાં રાખું, પછી ગમે મળ્યા કરું ભાઈ, તો હું લઈ આવ્યો છું. એકવાર જોરદાર તાળીને ગગડાથી સામુને વધાવો. હા વાંચું એલા ભાઈ, મારે 2 વાત કરવી છે. આટલી બેનું બેઠી છે તો એક સંદેશ મારી માને કહેશો નહીં, નકર દુઃખની શરૂઆત થઈ જશે. અને હાહુ તરીકે બેઠેલી મારી માતાઓને મારી પ્રાર્થના છે કે ઘરની માલિકો થોડો ઘણો પ્રશ્ન હોય, વહુનો એક પણ અવગુણ પાડોશમાં જઈ કોઈ બેનને કહેશો નહીં, નકર દુઃખની શરૂઆત થઈ જશે. આ બહુ વિચારવાનો મુદ્દો છે. અને દીકરીને કામ હોય ને તો દીમાં 10 વાર ફોન કરજો, વગર કામે ફૂલ કરતા નહીં. દીકરાની વહુને ફોન કરો, દીકરાની વહુ સુરત રહેતી હોય ને આપણે ગામડે રહેતા હોય તો ત્યાં ફોન કરાય, શું કરો બેટા, મારો બાબો કામે ગઈ ગયો, તારો બાબો ભણવા ગઈ ગયો, બે ના બાબા હોય ને. આ તો રોજ દીકરીને ફોન કરે 10 વાગે ફોન કરે. કિશન એટલે રહોડું ગોક્યું રાંધવાનું પોઈન્ટ.
પેલા ગોઈક્યું હતું, ઘરમાં ગોઈણ વાળો ખાસો. કારણ છે આપણે નાના હતા ગોઈક્યું હતું. અમે બધા ગોઈક્યામાં જ મોટા છે. હું મજે તમને ન ખબર હોય, તમે મોકે પૂછ્યા હો દાદા, તમે જોઈને ગોઈક્યું? તમે ન જોયું, તમે મોકે પૂછ્યા ક્યાં જોયું હોય? આ અમારી જૂનવટની વાત છે. ગોઈક્યું એટલે ઘરમાં ગોઈણ વાળો ખાસો. સાહેબ એવા લાગે છે વાંધો નહીં, મારા વારામાં આવે કેમ બેટા બંધ શું? પોલીસ વાળા કે મારા વારામાં આવે છે. કારણ કે અમારો હાથે વારો આવે. હું એમાં તમને વિનંતી કરું, સાહેબની ફરસી આવે, પાડોશી બધા જેટલા રહેશે ને એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. આ યોગી શોકની ફરતા જેટલી સોસાયટીઓ છે ને એ તમામ સોસાયટીઓ વાળા વહાલા સ્વજનોને એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એક વ્યક્તિને એ ન થાય મારા વહાલા. એ કાયમ રહીને આપણે બદલાવતા હોય એટલે એને તો કાયમ ને માટે આજ કરવાનું. એટલે એ જે સોસાયટીઓ ફરતી છે જેટલા આ અવાજ સાંભળતા હોય એને મનસુખ વસોયાના લાખ વંદન સાથે તમારા ચરણમાં મનસુખ વસોયાના દંડવત છે ને આપણે જોરદાર તાળીઓના ગગડાટથી એને વધાવો. આપણે ઘણા એનો વિરોધ ઓમ કરે, ફોન કર્યો પણ તમે બદલાવશો એ છે. એટલે એમાં એનો દોષ નથી, આપણો દોષ. એ સહન કરે એમ કેતા નહીં અમારા છોકરીને ફોન ન કરી તું વળી ક્યાંથી ગુડાણો. ફોન કરવાની મારી ના નથી. કામ હોય તો 10 વાર કરો, ન કામ હોય તો માપે રાખો. 10 વાગે ફોન કરી કે શું કરશો? કિશનમાં છું, રંધાઈ ગયું, હા પોલીસ ઉસકાઈ તો હા ડાયરેક્ટ કરીશ, હા આ શીવું ઉસકાઈ તો દૂધીનું શાક તમારે તો લોભિયા ગુડાણા. પણ એ ભલે ને ઘીહોડાનું કરે, તમે હાથે કરીને શું કામ કરો? અને એક દી છોકરીને ફોન ન લાગે તો માને હક ન થાય. આની વાત નથી, આ તો દરિયાની ઉનીકરી વાત. એ તમે હું ડેમો બતાવું તમે જોઈજો એમાં કેમ બોર નહીં લાગતો હોય. એકલી ગયો ઘીરે કોઈ ન હોય, હસબન્ડ ગયો એ કામે, હસબન્ડ પતિદેવ સ્વામિનારાયણ ઘરવાળો ભાઈ લો કેમ ફોન નહીં લાગતો હોય? કાલેનું તો લઈ ગયો. મને એ સિહોળિયા મોઢા વાળો જરાય નહોતો ગમતો, વાંગીરા જેવો. છોકરીને બાપ નો સમજો, હારો છે દઈ દીધી. આખી રીંગ હળગી ગઈ તો એનો ઉપાય. કિરણ આવી ને બેટા, તું કલાકાર છો, આવી શ્રોતા નથી આવી એ શેપકા જોયા કેવા આવી. હા પણ કિરણ તો હવે નાની હતી ત્યાંથી અમારે ભેગી હું એની ભેગો પ્રોગ્રામ કરવા જાઉં છું. આવી બીજા જન્મમાં તો એક કલાકાર કે છોકરી થઈ જાવ. એ ભાઈ એ બિચારો ગુજરી ગયો કોરોનામાં. તે તમે જોજો ભાઈ, ખરડ તો આ થાય. આ થાંભલો ગુડાનો આ રહ્યું ભાઈ ટાવર તો કેમ નહીં ઉપાડતી હોય? એ નહીં આવે તો મારે જવું જોઈએ, બાપનો તો મારે ઇકો બાંધીને જવું જોઈએ. સાંજે તેડી આવું. કેમ નહીં પડે? અને તાર દીકરી ફોન પડે, જય શ્રી કૃષ્ણ મમ્મી. ધીમું કેમ બોલશો? ધીમું કેમ બોલશો? આ કોઈ નથી. હું એકલી છું, કોઈ નથી. તાર પપ્પા ગયા કામ ધંધે ગયા, ઓફિસે, ફેક્ટરી ગયા, ખેતરી ગયા. ખાધું છે કે નથી ખાધું? તની વાંદરે મારી છે? અને તારી હાહુ ઓલી જીભડાળી કાંઈ કીધું? અને તારી ઓલી નણંદ છે ને સમરખી પગસલી હુંદરી એ કઈ બોલી હતી? પણ તું ધીમું કેમ બોલશો? મને કેમ છે મારો જીવ તાળ્યો સોઈટો થાવ. પણ મમ્મી મારી હાહુ પાસે બેઠા એટલે અને તારી હાહુ બેસીને ધીમું બોલવાનું. સ્પીકર કર, અરે સ્પીકર કર, મોઢા મોઢ કહી દેવાનું. કે સ્પીકર કે અરે પણ સ્પીકર કે કહી દે. હજી હું તારી માં ઘોડા જેવી બેઠી છું, હજી બીવાનું નથી થતું. અને તમારે સટકાવવું છે? ખાસ મારી વાલી બહેનો ને નાનો નહીં હોય, કાકો નહીં હોય, કાકી નહીં હોય, મોટો બાપો નહીં હોય, ભાભુ નહીં હોય, હાલો નહીં હોય, નણંદ નહીં હોય, હું તો ઊંધી ખાટલા સડીને હુતી
કોઈ નહીં. બોલો. અને જે પરિવાર ભેગા રહેતા હોય એને મારી ખાસ લગ્ન ભરેલી વિનંતી સાથે પ્રાર્થના, જે પરિવાર ભેગો રહેતો હોય, જે ભાઈઓ બહેનો ભેગા રહેતા હોય એને કાયમ એમ વિચારવાનું, આ મારું છે, મારે વધુ કામ કરવું પડે, આ મારું છે, મારે વધુ કામ કરવું પડે, આ મારું છે, મારી જવાબદારી છે. જે ઘરના વહાલા સજ્જનો આ વિચાર છે ને એની પ્રગતિને દુનિયાની કોઈ શક્તિ રોકી નહીં શકે, કોઈ શક્તિ રોકી નહીં શકે, કોઈ શક્તિ રોકી નહીં શકે. આ વિચારવાનું. પૈસા હોય ને તો વાપરો, વાંધો જ નથી. કોઈને દેખાડવા હાટું તમે ખૂબ સેવા કરો છો, સરકાર ખૂબ સેવા કરે છે, બધાને વંદન છે, આપણે કોઈને વાંધો નથી. હું કે રાજકારણમાં બંધ રહેવાનો, પણ ભાષા આ તાલુકે એક નદીશાળા કરો. એક ટક બાંધે છે, શેમાંથી બાંધે મારો ભગવાન જાણે નોખા નથી પડતા. ભૂપેન્દ્ર બાપુજીને કહો ને, નરેન્દ્ર બાપુને કહો કે ભાઈ 2 પોઈન્ટ વધારાની જીએસટી નાખી દો તો તાલુકે એક નદીશાળા કરો. આ બહુ હેરાન થાય છે. માવું અમે હાંસો છું, બાપુજી તમે હાંસો, એવું કાંઈક કરો ભાઈ સાહેબ. ભાઈ મારી રજૂઆત આ ભૂપેન્દ્રભાઈને પુગાડજો. જોકે અમારું સન્માન તો નથી થયું, અમે અમારું સન્માન નથી કરતા, શેમાં આવતા અમને ખબર નથી, પણ અમારું સન્માન નથી થયું. અમારું કલાકાર તરીકે મારું સન્માન તો કોઈ સરકારના માણસે કર્યું જ નથી. એ તો કોઈ ના, હવે નથી કરવું. હું મારી ઘરવાળી રીતે હાર કરાવી દે ને, એ કઈ વાંધો નહીં. અમે શેમાં આવતા એમને ખબર નથી, કાંઈ વાંધો નહીં. તો આનંદની વાત છે. અને જો તમે સરકાર નદીશાળા કરો તો આ જાહેરમાં હું બોલું છું, સરકાર નદીશાળા કરે જો કાંઈ ડાયરો કરવાનો થાય તો મને લઈ લેજો ને મૂકી દેજો. મારે 1 પૈસો ગાયની માટી બરાબર છે. જીવ દયાને માનું, હું રાષ્ટ્રને માનું છું. હું જે જ્ઞાતિમાં જન્મ્યો એનું મને રોમે રોમ ગૌરવ છે, પણ મને ઈચ્છીને વિશેષ ગૌરવ છે કે હું ભારત માતાનો સંતાન. ભોલેનાથ, જય ભોજરામ, જય સરદાર, જય વાલમરામ, જય જલારામ. એ ભાઈ આવો ઉપર, ચાલો ભાઈ ડાયરો પૂરો. ભાઈ હવે ઘર બાજુ. વાહ, જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. ખૂબ બધી તાળીઓના ગણગડાટથી વધાવો. વાહ, ખૂબ આનંદ કરાયો અને ડાયરો થઈ ગયો. ખરેખર હવે અદ્ભુત જાય ઘેર. વાતો